નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો ઝડપથી જેટલા પણ મારી સાથે જોડાઈ ગયા છે ઝડપથી હેલો લખી આપો. ઝડપથી યસ. ચાલો દુનિયાનું સહેલામાં સહેલું ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 4. આખા વર્લ્ડમાં ગોતવા તમે નીકળો ને આખા વર્લ્ડમાં ગોતવા નીકળો ને તોય તમને આનાથી ઈઝી ચેપ્ટર ન મળે એવું આ ચેપ્ટર છે. સરસ મજાનું ચેપ્ટર નંબર 4. અને આ ચેપ્ટર નંબર 4 ની શરૂઆત કરીએ તો સાહેબ ગઈકાલે આપણે શું જોયું હતું? તો કે ગઈકાલે આપણે એક નાનું એવું ચેપ્ટર જોયું હતું, પાઘડીનું મૂલ્યાંકન. રાઈટ ને? ગઈકાલે શું જોયું હતું? તો કે પાઘડીનું મૂલ્યાંકન. આ જે પાઘડીનું મૂલ્યાંકન છે ગઈકાલે થોડું ઘણું જોયું હતું, રાઈટ? પરંતુ એવું કહેવાય છે કે એ સમય તો સોચને કા નહીં है, ये समय सोचने का नहीं है, ये समय कुछ करने का है. समय यूं ही बर्बाद नहीं करना क्योंकि यह समय पढ़ने का है. राइट? एक सरस मजाનું સૂત્ર છે, સારું કઈ કહી જાય છે. ને આ સૂત્ર ફ્રોમ યા કંપની. રાઈટ? ઓકે, ચાલો તો યસ, ચાલો આગળ જોઈએ. તો ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. અને આ ચેપ્ટરમાંથી માત્ર 3 ગુણનો એક દાખલો પૂછાય છે. માત્ર 3 ગુણનો એક દાખલો પૂછાય છે. મેં 2018 થી લઈ અને 2024 સુધીના બધા જ પેપરનો વિભાગ સી માં દાખલો જોયો. 2018 થી લઈ 2024 સુધીના ટોટલી પેપરમાં મેં વિભાગ સી નો દાખલો જોયો. અને આ જે વિભાગ સી નો દાખલો છે સાઉન્ડમાં ક્યાંક લોચો લાગે છે. ઓકે, જરા 1 મિનિટ. જસ્ટ 1 મિનિટ. ઓકે, ચાલો. બહુ વધારે પડતો અવાજ આવે છે એવું કંઈ છે કે નહીં? ઓકે, હા, કાલે થોડોક પ્રોબ્લેમ હતો તો થોડોક ઓલું કરી દીધું હશે. वन मिनट थोड़ा कल जो बढ़ाया था ना वॉल्यूम वो थोड़ा कम कर दो. ओके, थोड़ा सा ही, ठीक है? ओके, ચાલો. તો મેં આ જેટલા પણ દાખલા જોયા ને સાથે 7 પેપરના, એ સાથે 7 પેપરમાં એક જ સરખા હતા. કા લાભનું પ્રમાણ શોધો, કા ત્યાગનું પ્રમાણ શોધો. કા લાભનું પ્રમાણ શોધો, કા ત્યાગ. કા લાભ, કા ત્યાગ. લાભ ત્યાગ, લાભ ત્યાગ, લાભ ત્યાગ. રેડી? બીજું કઈ હતું નહીં. ઓકે, ચાલો તો જોઈએ. તો કે સાહેબ શરૂઆત કરીએ. રામ જોજો, હજી ઘણાને નથી આવડતો એટલે મેં કોરો લઈને આવ્યો છું. આ નાનો દાખલો છે એટલે હું એક કોરો લઈને આવ્યો છું. હજી ઘણાને નથી આવડતું. બહુ બધા બાળકો એવા છે કે જેને નથી આવડતો. પહેલાં ધ્યાનથી જોવાનું. જેટલા ભાગીદારો આપ્યા હોય ને બધા ભાગીદારોના પહેલાં નામ લખવાના. રામ, શ્યામ અને ઘનશ્યામ. તો હું અહીંયા લખી નાખીશ રામ, શ્યામ અને ઘનશ્યામ. રામ, શ્યામ અને ઘનશ્યામ સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. પહેલાં આપ્યું હોય ને એને જૂનું પ્રમાણ કહેવાય 1:1:1. પહેલાં આપ્યું હોય ને એને જૂનું પ્રમાણ કહેવાય 1:1:1. રાઈટ? પછી તો કે પછી આગળ વાંચું છું.
બધા જ ભાગીદારોએ નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલી ભવિષ્ય માટે આવા શબ્દનો ઉપયોગ થાય એને કહેવાય નવું પ્રમાણ. એને કહેવાય નવું પ્રમાણ. 3:2:1. 3:2:1. ક્લિયર? પ્રવેશમાં અને નિવૃત્તિમાં પણ ખાસ ધ્યાન રાખજો. પ્રવેશ અને નિવૃત્તિમાં શું એમાં છે ને ઘણી વખત આપણને લાભનું પ્રમાણ આપી દે. એવું કે રામ અને શ્યામ 2:3 પ્રમાણમાં કંઈક લાભનું પ્રમાણ આપી દે છે. એટલે આખું થોડુંક ધ્યાન રાખવું. રેડી? પ્રવેશ અને નિવૃત્તિમાં કે આવા શબ્દનો પ્રયોગ થયેલો હોય ભવિષ્ય માટે તો જ એને નવું પ્રમાણ કહેવાય છે, નહીંતર કહેવાતું નથી. આ સંજોગોમાં ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે? આ સંજોગોમાં ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે? સૌપ્રથમ સૂત્ર લખીશ. ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. આ સૂત્ર યાદ રાખવું પડશે. ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. કે જૂના ભાગમાંથી નવો ભાગ શું કરશું? તો કે બાદ કરશું. હવે ચાલો, સૌપ્રથમ કયો ભાગીદાર છે? તો કે સૌપ્રથમ છે રામ. રામનો જૂનો ભાગ એટલે 1 2 3. આનું ટોટલ 3 થાય છે. 3 ને 2 5 ને 1 6. આનું ટોટલ 6 થાય છે. તો રામ 1/3 માઇનસ નવું પ્રમાણ કેટલું છે? તો કે 3/6. હવે ધ્યાનથી જોજો પેલા બાજુ. નીચેના બેયનો ગુણાકાર 6 તેરી 18. રસ્તામાં હંમેશા ડાબી બાજુ ચાલો. 6 એકા 6. 3 તેરી 9. ક્લિયર સાહેબ? -3/18. લાભ ત્યાગ હોય એ ત્યાગમાં માઇનસ હોય ને એને શું કહેવાય? તો કે એને કહેવાય લાભ. ત્યાગમાં માઇનસ હોય એને કહેવાય લાભ. બીજો ભાગીદાર કોણ છે? તો કે શ્યામ. શ્યામનું જૂનું પ્રમાણ કેટલું? તો કે 1/3 માઇનસ નવું પ્રમાણ કેટલું? તો કે 2/6. 6 તેરી 18. 6 એકા 6. 3 દુ 6. 0/18. 0/18. નથી લાભ મેળવતો કે નથી ત્યાગ કરતો. રેડી? આવું ઘણી વખત પરીક્ષામાં પૂછી લે કે 0 ભાગીદારનો ત્યાગ 0/18. ભાગીદારનો ત્યાગ 0/18. 4 ઓપ્શન આપી દે. 4 ઓપ્શન. ભાગીદાર લાભ કરે છે, ભાગીદાર ત્યાગ કરે છે, ભાગીદાર ત્યાગ કે લાભ કરતો નથી, અને ભાગીદાર આપેલ પૈકી એક પણ નહીં, એવું કહી દે. ક્લિયર? સરકારને MCQ કાઢવા હોય તો ચોપડીમાંથી ગમે તે કાઢી શકે છે. ઓકે, હમણાં સૂત્ર શીખવી દઉં હો તમને. ચોપડીમાંથી ગમે તે MCQ કાઢી શકે છે. ઓકે, ચલો ત્રીજો ભાગીદાર હું લઈ લઉં, ત્યાર પછી હું તમને સૂત્ર કઈ રીતને યાદ રાખવાનું એ યાદ રાખું છું. ઘનશ્યામ બરાબર જૂનો ભાગ તો કે 1/3 માઇનસ નવો ભાગ તો કે 1/6. 6 તેરી 18. ડાબી બાજુ ચાલો. 6 એકા 6. 3 એકા 3. 3/18. ક્લિયર? ચાલો જોઈએ. તો સૌપ્રથમ એક પોલ આપી દો. ને ત્યાં સુધીમાં હું તમને કહી દઉં કે સાહેબ સૂત્ર કઈ રીતના યાદ રાખવું. હું તો કઈ રીતે યાદ રાખું છું ખબર છે? એકદમ સિમ્પલ છે. જો સૌપ્રથમ આપણને આપ્યું હોય ત્યાગ અથવા તો આપણને આપ્યું હોય લાભ. ત્યાગ અને લાભ. ઓકે, તો હું શું કરું? તો કે સૌપ્રથમ વિચારું ત્યાગ. ઘડિયાળ જૂની થઈ ગઈ છે, હવે આ જૂની ઘડિયાળનો મારે ત્યાગ કરી દેવો પડશે. હવે મારે નવી ઘડિયાળ લેવી પડશે. આ જૂની ઘડિયાળ થઈ ગઈ છે, આ જૂની ઘડિયાળનો મારે ત્યાગ કરી, જૂની વસ્તુનો ત્યાગ થાય. એનો મતલબ એમ કે ત્યાગ આવે ને તો પેલા જૂનો ભાગ
માઇનસ નવો ભાગ, જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અને બીજું કે લાભ, તો કે સાહેબ કોઈ વસ્તુ નવી આવે ને તો આપણને લાભ થાય. વસ્તુ નવી આવે, માની લો કે આપણે બહુ શિયાળો છે અને શિયાળામાં માની લો કે યા કંપનીમાંથી આપણે એક 4 વ્હીલ લીધી હોય અને આપણે કોઈ પણ ગામડે ફરવા જવાનું થાય, પણ 3 અને 2 વડે ભાગીએ તો પણ 6 આવે. ગજબ હેડે તો આપણને ફાયદો થાય. આપણે શું છે કે જ્યારે રોકવી હોય ત્યારે રોકી શકીએ છીએ, હોટલમાં જઈ શકીએ છીએ. ઓલું તો હું બસમાં જવું હોય તો ઓકે. નવી વસ્તુ આવે તો આપણને લાભ થાય, તો પેલા નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ક્લિયર? ઓકે. આનો તમે લસા પણ લઈ શકો. આનો તમે લસા તમને આવડતો હોય ને તો લસા, ઘણા કાન બંધ કરી દેવા. જેને ખબર ન પડતી હોય ને આ હું ઓલું કરું છું ને, તો એના કાન બંધ કરી દેવા. ક્લિયર? આ એક જ યાદ રાખવાનું છે, આ તમારે યાદ નથી રાખવાનું. આનો તમે લસા પણ લઈ શકો. 1/3 માઇનસ 3/6. તમારે લસા લેવો હોય તો 6 લઈ શકો. રાઈટ? કે 3 ને કેટલા વડે ગુણો તો 6 આવે? તો કે 2. 6 ને કેટલા વડે ગુણો તો 6 આવે? તો કે 1. 2 એકા 2, 3 એકા 3, માઇનસ 1/6. આવું પણ તમે કરી શકો છો, પણ આ ખોટું નથી. આ ખોટું નથી, ટેન્શન ન લેતા હો. ઘણાને લસા લેવો હોય તો આ રીતે લસા લઈ શકે છે. 2 સાચું જ પડશે, 2 સાચું પડશે. ઓકે? હા, પહેલું બરોબર છે, પહેલું જ, કાંઈ વાંધો નહીં. ઓકે? ત્યાર પછી બીજા આવા ઘણા બધા દાખલા આપેલા છે. કોમલ, કૃપા અને કરિશ્મા, નફા નુકસાનનું પ્રમાણ 2:3:2:1 છે. નવું પ્રમાણ આપણને આપ્યું છે 5:3:2. ભાગીદારના ત્યાગની ગણતરી કરો. ભાગીદારના ત્યાગની ગણતરી કરો. દાખલા નંબર 5. ઓકે? કોમલ 0, કૃપા 2/60 અને કરિશ્મા -2/60. આને તમે હજી નાનું પણ કરી શકો છો. આને તમે હજુ નાનું પણ કરી શકો છો કે 1/30 અને -1/30. ઓકે? ત્યાગ હોય, ત્યાગ, ધ્યાનથી સાંભળજો. જ્યારે પણ આપણને એવું કહે કે ભાગીદારનો ત્યાગ શોધો અને જવાબ છે એ જવાબ આપણને માઇનસ મળે, તો એ ભાગીદારે લાભ કર્યો છે તેમ કહેવાય. અને જ્યારે લાભનું પ્રમાણ ગોતીએ અને જવાબ માઇનસ મળે તો એને કહેવાય ભાગીદારે ત્યાગ કર્યો છે. ભાગીદારે શું કર્યું છે? ત્યાગ. 1 મિનિટ કોમેન્ટ ન કરતા સર. નાનું કોમેન્ટ નહીં કરીએ તો આન્સર ખોટો પડે સર. નાનું નહીં, છેદ સરખા જ હોવા જોઈએ. ચેપ્ટર સ્વાધ્યાય 12 કરાવજો. હા, એ આવશે, બધું આવશે. ઓકે? નાનું રૂપ કરો તો કોઈ ખોટું પાડશે નહીં. ઓકે? નીચેની લીટી લખવાની, તો કે હા, જો નીચેની લીટી કઈ રીતના લખવાની, સિમ્પલ છે. છેલ્લી લીટી લખવી હોય તો લખવાનું. કોમલનું ન લખો તો કોઈ માર્ક નથી કાપતું. કૃપાનો ત્યાગ, કૃપાનો ત્યાગ બરાબર 2/60 અને કરિશ્માનો ત્યાગ, કરિશ્માનો ત્યાગ બરાબર -2/60. અથવા તમે આમ લખી શકો, કરિશ્માનો લાભ બરાબર 2/60. ઓકે? ફરી એક વખત સમજાવો, હમણાં સમજાવી દો હો. લાભ પ્લસ ત્યાગનો સરવાળો 0 થશે. લાભ પ્લસ ત્યાગનો સરવાળો 0 થશે. જો આ લાભ છે, આ ત્યાગ છે, -2 + 2. જવાબ કેટલો? 0. MCQમાં પૂછાય. MCQમાં પૂછાય લાભ અને ત્યાગનો સરવાળો કેટલો થશે? તો કે 0. ઓકે? ચાલો હમણાં ફરી વખત સમજાવું છું, ટેન્શન ન લેતા. જેને પણ ન આવડ્યું હોય, મને ખબર છે તમારું ધ્યાન ક્યાં હોય. એકદમ ઇઝી છે તોય આવડતું નથી. આ 3માંથી 3 ગુણવાળો એકદમ ઇઝી દાખલો છે. એક દાખલો મેં ગણાવ્યો એ. હવે
તો કે હવે આ લાભવાળો ગણાવું છું. સેમ લાભવાળો દાખલો ગણાવું છું, જોજો. વાંચતા જાઉં છું એકદમ શાંતિથી, કોમેન્ટ કર્યા વગર પેલા આ બાજુ ધ્યાન રાખજો, એકદમ શાંતિથી. દીપક, નિલેશ અને પ્રતિક, તો ત્રણે ભાગીદારના નામ લખવાના. દીપક, નિલેશ અને પ્રતિક, ત્રણે ભાગીદારના નામ લખ્યા. આગળ વાંચું છું. ભાગીદારો છે, તેમનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 1:2:3 છે. આ પહેલું પ્રમાણ આવે ને એને જૂનું કહેવાય, 1:2:3. આનું કુલ ટોટલ કેટલું થાય તો કે 6. કુલ ટોટલ કેટલું થાય? 6. ઓકે. આજે માત્ર ને માત્ર ચોથું ચેપ્ટરના જ હું જવાબ આપીશ. ગઈકાલે મેં તમને કીધું હતું, ગઈકાલે માત્ર ત્રીજાના જ જવાબ આપ્યા છે. આજે માત્ર ચોથાના જ જવાબ આપીશ, બીજો કોઈ જવાબ નહીં આપું. તમે એમ કહેશો ને ફરી વખત, તો ફરી વખત આ જ ચેપ્ટરનું, આજે બીજું કોઈ ચેપ્ટર નહીં. બાકી જે લોકોને હાવ નથી આવડતું ને બધા કન્ફ્યુઝન થઈ જાય કે આ ચેપ્ટર કઈ રીતનું છે, એટલા માટે. ચાલો આગળ વાંચું છું. તે પ્રમાણ બદલીને ભવિષ્ય માટે 2:2:1 કરવાનું છે. ભવિષ્ય એટલે નવું પ્રમાણ, 2:2:1 એટલે આનું ટોટલ કેટલું થયું? 5. આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો લાભ મેળવ્યો તેની ગણતરી કરો. આની પહેલા ત્યાગ હતો, હવે શું છે? લાભ. હા હા કુલદીપભાઈ, આપીશ. કુલદીપભાઈ એકદમ સાચું. પહેલા આપેલું હોય તો એ જૂનું પ્રમાણ હોય. હા, પહેલા આપેલું હોય ને હંમેશા જૂનું પ્રમાણ હોય, અને પછી આપેલું હોય અને એવું કીધું હોય ભવિષ્ય માટે હંમેશા નવું પ્રમાણ હોય. ચલો લાભ ગોતવાનું કીધો છે, તો સૌપ્રથમ સૂત્ર લખીશ. ભાગીદારનો લાભ બરાબર કઈ? તો કે સાહેબ નવી વસ્તુ આવે ને તો લાભ થાય, એટલે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવો ભાગ માઇનસ જૂનો ભાગ. રેડી? અહીંયા જોઈ લેવાનું. લાભ છે તો લાભ નવો ભાગ માઇનસ જૂનો ભાગ. અને ત્યાગ છે, ત્યાગ હું જૂની વસ્તુનું કરું તો જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ક્લિયર? ઓકે. ચાલો સૌપ્રથમ કોણ છે તો કે દીપક, તો મેં લખી નાખ્યું દીપકનું નામ. ચાલો દીપકનો નવો ભાગ અહીંયા આપણને મળી ગયું 2/5. 2/5 માઇનસ દીપકનો જૂનો ભાગ, તો કે આ જૂનો ભાગ છે 1/6. આમાં ખબર પડી કે ન પડી? આમાં ખબર પડી કે ન પડી? ઓકે. ચાલો હવે તો કે છેદનો ગુણાકાર કરવાનો. 5 6 30. હંમેશા છેદનો શું કરવાનો? ગુણાકાર. 5 6 30. પછી ડાબી બાજુ ચાલવાનું. પહેલા કઈ બાજુ ચાલવાનું? ડાબી બાજુ. 6 દુ તો કે 12. પછી જમણી બાજુ 5 એકા 5. 12 માંથી 5 જાય તો કેટલા? 7. લખી નાખવાના 7/30. 7/30. બીજો ભાગીદાર કોણ છે તો કે નિલેશ. નિલેશમાં નિલેશનો નવો ભાગ 2/5 માઇનસ જૂનો ભાગ 2/6. ક્લિયર? 5 6 6 5 30. રસ્તામાં ડાબી બાજુ ચાલો. 6 દુ 12. 5 દુ 10. 2/30. 2/30. ત્રીજો ભાગીદાર, ઓકે, ત્રીજો ભાગીદાર છે પ્રતિક. ચલો સાહેબ, પ્રતિકનો નવો ભાગ, તો કે નવો ભાગ છે 1/5 માઇનસ પ્રતિકનો જૂનો ભાગ છે 3. 3/6. 6 5 30. રેડી? છેદનો ગુણાકાર. પછી ડાબી બાજુ ચાલો. 6 એકા 6. જમણી બાજુ ક્રોસ. 5 6
સોરી 5 તેરી 15, 5 તેરી 15. નાની રકમમાંથી મોટી રકમ બાદ થાય એટલે જવાબ માઇનસમાં આવે. -9/30. અહીંયા આપણને લાભ છે તો લાભમાં માઇનસને શું કહેવાય? ત્યાગ. લાભમાં માઇનસને શું કહેવાય? ત્યાગ. સિમ્પલ દાખલો છે, એટલું લખશો એટલે 3માંથી 3 ગુણ આવી ગયા. ક્લિયર? આવે મારા ભાઈ, આવે, બધું આવે, ટેન્શન લેમાં તે તું પેલા પોલ આપી દે. રાઈટ, પોલ આપી દે પેલા તું ભાઈ. ચાલો, એક લાભનો કર્યો આપણે, એક ત્યાગનો કર્યો. આન્સર 0 આવે તો લાભ કે ત્યાગ કહેવાય? અરે નેહા ભાઈ, જવાબ 0 આવે તો શું કહેવાય? જવાબ 0 આવે તો લાભય નહીં અને ત્યાગય નહીં, કાંઈ ન કહેવાય. હજી હમણાં તો હું કહી રહ્યો હતો. રેડી? આ બધા જે દાખલા છે, બધા જ દાખલા લાભવાળા દાખલા છે કે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. અહીંયા તમે જુઓ 0 છે, 0. તો એનો મતલબ એમ કે ગોપીએ લાભય નથી કર્યો અને ત્યાગય નથી કર્યો. ગોપીએ લાભય નથી અને ત્યાગય નથી. ઓકે, ચાલો. એના પછી 1 મિનિટ. એના પછી તો કે એના પછી સરસ મજાનો આપણને ઉદાહરણ નંબર દાખલા નંબર 10 આપ્યો છે. દાખલા નંબર 10 આપ્યો છે. એ પેલા કોમેન્ટ બંધ કરજો, કોમેન્ટ બંધ. કોમેન્ટ ન કરતા કોઈ. સર 0 આવે તો 1 મિનિટ હો, કોમેન્ટ ન કરતા. ક્વેશ્ચન નંબર 9 ની આ દતો માંડ હું ગોતીને લાવ્યો હતો. ફિરોઝ, થોડુંક વાપર યાર. કેટલો બિચારા કે ક્વેશ્ચન પૂછ્યો તો. હા, ફોટો પડતો હોય તો પાડી ન લીધો હોય મેં. હું છે ને આ કોમેન્ટ જ બંધ કરી દઈશ. હવે મને આવું થાય ને એટલે કોમેન્ટ જ બંધ. એટલે 12મા વાળા છોકરાને એટલું બધું ન કહેવાનું હોય, થોડા સિરિયસ બનો. કોમેન્ટ બંધ એટલે પછી કોમેન્ટ બંધ હોય. કોમેન્ટ બંધ હોય એટલે કોમેન્ટ બંધ જ હોય. રેડી? ચાલો. સૌપ્રથમ જો આપણને અહીંયા 3 ભાગીદાર આપ્યા, પ્રવીણ, મહેન્દ્ર અને અરવિંદ. એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. નફા નુકસાનનું પ્રમાણ 5:2:2. એ તો આપણને ખબર પડી ગઈ કે 5:2:2. આ 5:2:2 એનું કુલ ટોટલ થાય 9. એનું કુલ ટોટલ થાય 9. બધા જ ભાગીદારો મળીને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલી જો અહીંયા આપી દીધું નવું પ્રમાણ 2/9, 3/9, 4/9. હવે તો કે આનું જો 3 ને 2 5, 5 ને 4 9, આનું પણ પ્રમાણ 9. એનો મતલબ એવો થયો કે છેદ સરખા હોય ને, છેદ સરખા એને પ્રમાણ કહેવાય. કોઈ પણ દાખલામાં છેદ સરખા હોય એને પ્રમાણ કહેવાય. અહીંયા આપણને આપ્યું હોય કે 2/3 અને અલ્પવિરામ 4/6. એ અને બી ભાગીદાર છે. એ અને બી ભાગીદાર છે. એકનું 2/3, એકનું 4/6. તો આને પ્રમાણ ન કહેવાય. આને પ્રમાણ કહેવાય નહીં. આના માટે પ્રમાણ ગોતવું પડે. સાહેબ, કઈ રીતના ગોતવાનું? તો કે ધ્યાનથી જોજો. સૌપ્રથમ અહીંયા કેટલા છે? 2/3 અને આના કેટલા છે? 4/6. છેદ બેયના અલગ અલગ છે, 3 અને 6.
છેદ બે કેના છે? અલગ અલગ, 3 અને 6. તો 3 ને કેટલા વડે ગુણીએ તો જવાબ 6 આવે? 3 ને કેટલા વડે ગુણો તો 6 આવે? તો કે સાહેબ 2 વડે. નીચે 2 વડે ગુણો, ઉપર 2 વડે ગુણો. ક્લિયર? એટલે 3 દુ 6, 2 દુ 4, 4/4. આને પ્રમાણ કહેવાય. આ છેદ અલગ અલગ હોય એને પ્રમાણ ન કહેવાય, છેદ સરખા હોય એને શું કહેવાય? પ્રમાણ. રાઈટ? ઓકે, ચાલો એના પછી તો કે એના પછી ત્યાગવાળો દાખલો છે, પછી જોઈશું. પહેલા આ એક અલગ દાખલો છે એ જોઈ લઈએ, કદાચ રેર કેસમાં આવે. જોકે 2018 થી લઈ 2024 સુધીના મેં જે પેપર જોયા, આખા સોલ્વ કર્યા, એમાં મને આ દાખલો ક્યાંય દેખાણો નથી. પણ નહીં, અને કદાચ જો આ દાખલો મૂકી દે તો આપણે શું કરશું? તો કે અલય અને સંત એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે, તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ છે 2:1. 31/3/2017 રોજ પેઢીના ચોપડે નીચે પ્રમાણેની બાકી હતી. નફા નુકસાન ખાતું, અનામત ભંડોળ, નફાભાગ ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ. ઉપરોક્ત તારીખે અલય અને સંકેત તેમના વચ્ચેનો નફો નુકસાન ફાળવણીનું નવું પ્રમાણ 1:1 કર્યું છે. કારીગર અકસ્માત વળતર ભંડોળ સામે કારીગરને 6,000 નો દાવો ચૂકવવાનો છે. કારીગર અકસ્માત વળતર ભંડોળ સામે કારીગરને 6,000 રૂપિયા દેવાના છે. તો -6,000 રૂપિયા હું કરીશ તો મને વધશે 15,000 રૂપિયા. કેટલા વધશે? તો કે 15,000 રૂપિયા. પેઢીના ચોપડે એકત્રિત થયેલા નફા કે ખોટની વહેંચણી દર્શાવતી આમનોંધ લખો. આપણને આવું કે આમાંથી 3 આપી દે. આમાંથી કેટલા આપે? 3 આપે. રાઈટ? ચાલો સૌ પ્રથમ તો કે નફા નુકસાન ખાતું ઉધાર બાકી. જો આપણને એવું કીધું હોય નફા નુકસાન ખાતું ઉધાર બાકી, અને આપણને એવું કીધું હોય નફા નુકસાન ખાતું જમા બાકી, તો જે લોકોને ખબર પડે છે એ લોકો માટે, જે લોકોને ખબર પડે છે એ લોકો માટે થોડું આ બાજુ જોજો, બાકીના બધા ઓલી બાજુ જોજો. જેને ખબર પડે છે એને આને કહેવાય એકત્રિત ખોટ અને આને કહેવાય એકત્રિત નફો. ક્લિયર? આ બાજુ છે એકત્રિત નફો છે, ખોટ છે, અને આ છે એકત્રિત નફો. જેને ખબર પડે એના માટે. જેને ખબર નથી પડતી સાહેબ એને હવે આ બાજુ ધ્યાન રાખો. નફા નુકસાન ખાતું ઉધાર બાકી, આવો આપણને સવાલ આપ્યો હોય, રેડી, કે પેઢીના પુનર્ગઠન સમયે અથવા ભાગીદારના પ્રવેશ સમયે અથવા ભાગીદારના નિવૃત્તિ સમયે અથવા ભાગીદારી પેઢીના વિસર્જન સમયે જે આપ્યું હોય એ પુનર્ગઠન આપ્યું હોય, પ્રવેશ આપ્યો હોય, નિવૃત્તિ આપ્યું હોય, વિસર્જન આપ્યું હોય, ને આપણને એવું કીધું હોય નફા નુકસાન ખાતું ઉધાર બાકી વહેંચણી કરો, તો આપણે શું કરી દેવાનું? જો અહીંયા ઉધાર બાકી હોય ને તો નફા નુકસાન ખાતું જમા કરી દેવાનું, અને જમા બાકી હોય ને તો નફા નુકસાન ખાતું ઉધાર. એનાથી વિરુદ્ધ કરવાનું, એનાથી વિરુદ્ધ કરવાનું. ઉધાર બાકી હોય તો નફા નુકસાન ખાતું જમા, અને જમા બાકી હોય તો નફા નુકસાન ખાતું ઉધાર. અહીંયા ઉધાર બાકી છે તો નફા નુકસાન જમા. તો એનો મતલબ એમ કે અલય અને સંકેત, પહેલી આમ નોંધ, અલયના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર, સંકેતના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. તે નફા નુકસાન ખાતે જમા. કેટલું છે? તો કે 18,000 ને 2:1 ના પ્રમાણમાં વેચો. 18,000 ને 2:1 ના પ્રમાણમાં વેચો. 12,000 અને 6,000. ઓકે, અહીંયા લખી નાખીશ 12,000, અહીંયા લખી નાખીશ 6,000. આના બદલે આપણને એવું કીધું હોય કે નફા નુકસાન ખાતાની જમા બાકી, તો નફા નુકસાન ઉધાર, 2 ભાગીદાર જમા. ક્લિયર? ચાલુ ખાતું ન લખીએ તો ચાલે, આપણે આપણી સેફટીમાંથી લખી દેવાનું. ચાલુ ખાતું ન લખે તો ચાલે, પણ આપણી સેફટી માટે આપણે લખી દેવાનું. ક્લિયર? નહીતર જો 90 ઉપર 95 ઉપર માર્ક જાય તો બચાવ પક્ષ રે. ચાલો એના પછી તો કે એના પછી બીજું આપણને શું કીધું છે? અનામત ભંડોળ.
ધ્યાનથી સાંભળજો. ચોથું ચેપ્ટર હોય બાબત જે લખવાની, તો કે હા આમાં નો કીધું હોય તો લખવાની, નહીતર નહીં લખવો તો ચાલશે. નો કીધું હોય તો લખવાની નહીં. ક્યારેય નવું પ્રમાણ આવતું નથી, બધું જ જૂનું પ્રમાણે. નવું પ્રમાણે આપણે કાંઈ નથી વેચતા, ખાલી નવી મૂડી સિવાય બધું જ જૂનું પ્રમાણે આપ્યું હોય ને તોય છેક નાખવાનું. અનામત ભંડોળ ચોથું ચેપ્ટર હોય, પાંચમું ચેપ્ટર હોય, છઠ્ઠું ચેપ્ટર હોય કે સાતમું ચેપ્ટર હોય, કોઈ પણ ચેપ્ટર હોય સાહેબ, અનામત ભંડોળ, અનામત ભંડોળ સાહેબ, પાકું સરવૈયું હોય ને, પાકું સરવૈયું, એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવે અનામત ભંડોળ. એનું શું કરવાનું, તો કે એનું ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ વેચી દેવાનું. ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ વેચી દેવાનું. અનામત ભંડોળ 27,000 છે તો લખીશ અનામત ભંડોળ ખાતે ઉધાર, અનામત ભંડોળ ખાતે ઉધાર 27,000 તે અલયના મૂડી ખાતે, અલયના મૂડી ખાતે જમા તે સંકેતના, સંકેતના મૂડી ખાતે જમા. ચલો વેચો તો 18,000 અને 9,000, 18,000 અને 9,000 થઈ ગયું. ચલો એના પછી ત્રીજું લઈ લઈએ. ત્રીજું કારીગર નફા ભાગ ભંડોળ, કારીગર નફા ભાગ ભંડોળ. આમાં 3 ચેપ્ટર યાદ રાખવાના, ચોથું, પાંચમું ને છઠ્ઠું. ચોથું, પાંચમું ને છઠ્ઠું. કારીગરનો નફો, કારીગરની બચત વેચાય નહીં. પાપ લાગે. શું લાગે? પાપ લાગે. ક્લિયર? તો લખીશ આમનો જ નહીં, પણ એક લીટી લખો ને એનો માર્ક આવે હો, કે કારીગર, કારીગર નફા ભાગ ભંડોળ, હું અહીંયા 2 લખી દઉં છું, અને કારીગર બચત ખાતા વહેંચાય નહીં, પેઢી માટે દેવું હોવાથી, પેઢી માટે દેવું હોવાથી વહેંચાતા નથી. ક્લિયર? ઓકે. ચાલો એના પછી, તો કે એના પછી છે ચોથું. એના પછી ચોથું, ચોથામાં આપણને શું કીધું છે, તો કે ચોથામાં આપણને કીધું કારીગર અકસ્માત વળતર ભંડોળ. સાહેબ ભંડોળ શબ્દ હોય ને એટલે એની જમા બાકી હોય અને મૂડી દેવા બાજુ હોય. અનામત શબ્દ, ભંડોળ શબ્દ, ફંડ શબ્દ જમા બાકી હોય અને કઈ બાજુ હોય? મૂડી દેવા બાજુ. તો ઓકે 21,000 છે, એમાંથી 6,000 ચૂકવવાના, તો વધ્યા કેટલા? 15,000. જમા બાકી હોય, ભાગીદારને વેચો તો ઉધાર થઈ જાય 15,000. લખીશ કારીગર, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર કેટલા? તો કે 15,000 તે અલયના મૂડી ખાતે જમા તે સંકેતના મૂડી ખાતે જમા. 10,000 અને 5,000. ઓકે અહીંયા લખી નાખીશ 10,000, એકડો લખી નાખીશ 5,000. રેડી સાહેબ? હવે બાબત જે લખવી હોય તો આની બાબત જે નફા નુકસાન ખાતાની વહેંચણી કરી તેના, આની બાબત જે અનામત ભંડોળની વહેંચણી કરી તેના, આની બાબત જે કારીગર અકસ્માત વળતર ભંડોળની વહેંચણી કરી તેના. બસ પતી ગયું. બાબત જે, ઓકે, એવી લખી નાખવાની બાબત જે કીધી હોય તો. રાઈટ? ચાલો એના જેવું જ એક શું છે? ઉદાહરણ. એના જેવું જ એક છે ઉદાહરણ. ત્યાર પછી, તો કે ત્યાર પછી આપણે સરસ મજાના પોલ લઈ લઈએ. ये पहला एक पोल ले लेते हैं. ફટોફટ પેલા પોલ આપી દો, પછી આમાં આપણે આવીએ અને પછી હવે તમારે પ્રશ્નો લઈ લઈએ.
ઓકે ચાલો. ઓકે ચાલો, સૌ પ્રથમ પહેલો સવાલ. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. જલ્દી કરજો પણ જલ્દબાજી ન કરતા. જલ્દી કરજો, જલ્દબાજી ન કરતા. ઘણાને પોલ નહીં આવે. કેમ ના આવ્યો? ચાલો જોઈએ ફરી વખત. આવ્યો? ઓકે, જલ્દી કરજો, જલ્દબાજી ન કરતા. તો એ 35 જણાએ ફાળવણી લખ્યું, બોલો. જુઓ, તો એ 35 જણાએ ફાળવણી લખ્યું. ભાઈ થોડુંક શીખો મારા ભાઈ, થોડુંક શીખો. જે ચેપ્ટરનું નામ હોય પુનઃ મૂલ્યાંકન ખાતું. નેક્સ્ટ સવાલ. પુનઃ મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. પુનઃ મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. 2 થઈ જાય ને પછી ડેશબોર્ડ ખોલશું. ચાલો સાહેબ, વેરી ગુડ. નફા નુકસાન હવાલા ખાતું. નફા નુકસાન ફાળવણી ખાતું કહેવાય નહીં, નફા નુકસાન હવાલા ખાતું. ક્લિયર? ઓકે ચલો ડેશબોર્ડ જોઈએ. તો કૃષ્ણાબેન, દિવ્યાબેન, પરદેશી, હેત, રીફા, વિધિ, નારિયા, મકવાણા, રુષિત અને સાહિલ. ટોપ 10. 296, 96, 1, 2, 3, 96, 87, 87, 87, 87, 87. ઓકે, આને ખબર ન પડે ને એટલે એ છે ને આમ નીચે ઓલું કરે છે. બાકી આ 3 પહેલો નંબર, આ બધા બીજો નંબર અને 3 નંબર જ આપ્યા છે આણે. ખાલી 3 નંબર આપ્યા છે. રાઈટ? ઓકે ચાલો, એના પછીનો સવાલ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલુ ભાગીદારી પેઢીમાં ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કેવી રીતે બદલી શકાય? ચાલુ ભાગીદારી પેઢીમાં કઈ રીતે બદલી શકાય? યસ, સિમ્પલ હતું. બધા જ ભાગીદારોની સંમતિ હોય તો નફા નુકસાનનું પ્રમાણ બદલી શકાય, નકર ન બદલી શકાય. રાઈટ? એ 45 જણે આપ્યું છે. સરકાર, ભાઈ ભાગીદારી પેઢી અને સરકારને કોઈ લેવા દેવા હોતું નથી. ક્લિયર? ભાગીદારી પેઢી અને સરકારને કંઈ લેવા દેવા હોય નહીં. ત્યાર પછી 30 જણા ડીમાં બહુમતી ભાગીદારની સંમતિથી. ઓકે, બહુમતી ભાગીદારની સંમતિથી પણ નહીં. એકદમ સિમ્પલ છે. ઓકે ચાલો, એના પછીનો નેક્સ્ટ સવાલ. ભાગીદારના ત્યાગનું સૂત્રમાં જવાબ માઇનસ મળે તો શું કહેવાય? જલ્દી કરજો પણ જલ્દબાજી ન કરતા. જલ્દબાજીમાં તમે હારી જાઓ છો, અને હારી જાઓ એટલે તમે નાસીપાસ થઈ જાઓ છો. નાસીપાસ થઈ જાઓ એટલે તમે બીજા કોઈ આન્સર આપી શકતા નથી. તમારે વાંચવામાં મિસ્ટેક થઈ ગઈ, જોયું? પરીક્ષામાં પણ આવું ન થાય. હસવાનો સવાલ નથી. પરીક્ષામાં પણ આવું ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. આ પોલ લેવાનો મતલબ જ એ છે કે પરીક્ષામાં ગમે ત્યારે ઉલટાવીને સવાલ પૂછી શકે. પરીક્ષામાં ગમે ત્યારે ઉલટાવીને. હસવાનો સવાલ નથી, આમાંથી શીખવાનું છે કે આપણા 1-2 જે માર્ક જાય છે ને, ઘણા લોકોને 98-99 માર્ક હોય ને, એ લોકોને આપણે પૂછીએ ને તારા માર્ક ક્યાં કપાણા, તો કે A અને B માં. મોસ્ટ ઓફ A અને B માં જ કપાય છે. આવે તો એક આવે, જાય તો એક આખો વયો જાય. રેડી? એટલે ધ્યાન રાખજો. જો ભાગીદારના ત્યાગના સૂત્રનો જવાબ ઋણ આવે
તો એને કહેવાય લાભ. એને કહેવાય લાભ. તમે વાંચ્યું લાભ, ભાગીદારને લાભ, પણ અહીંયા હું જે મળતો નથી એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. અહીંયા હોત ને ભાગીદારને લાભ થાય છે તો એ જવાબ સાચો હતો. ભાગીદારને લાભ થાય છે તો એ જવાબ સાચો. અહીંયા આપણને એવું કીધું છે કે ભાગીદાર ત્યાગ કરતો નથી. એકદમ સિમ્પલ છે. આ ત્યાગ કરે છે તો આવે જ નહીં. આ નફા નુકસાનનું જૂનું પ્રમાણ તો આવે જ નહીં. ક્લિયર? એટલે જવાબ સી સાચો છે. ભાગીદાર ત્યાગ કરતો નથી. હવે જોઈ લો બધાના પોઝિશન ચેન્જ થઈ ગઈ મોસ્ટ ઓફ. રેડી? આ છેલ્લો સવાલ હતો, પાંચમો કદાચ. પરદેશી પરદેશી પહેલો નંબર, કૃષ્ણાબેન બીજો નંબર, હેતભાઈ આવી ગયા, વિધિબેન, મોડી ટનિશા, મહેશ્વરી, સાહિલભાઈ, શેખ, લુણી ગઈકાલે હતા આપણે, અને કુલદીપભાઈ. રાઈટ? પાંચમો બાકી છે હજી. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો મજા આવશે. વાહ, જોઈએ કોણ અરે આવી ગયો. પુનઃ મૂલ્યાંકન સમયે મિલકતની કિંમતમાં થતો ઘટાડો કઈ બાજુ કયા ખાતે નોંધાય છે? હા, પીસીમાં નહીં આવે. ઇલિયાસીભાઈ તમે બહુ દિવસ પછી દેખાણા હો ભાઈ, એટલે નથી આવતું. 133 133 સાહેબ, પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ મિલકતની કિંમત ઘટે તો નુકસાન, નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકન ઉધાર. મિલકતની કિંમત વધે તો ફાયદો, ઘટે તો નુકસાન. જોઈએ શો લીડર બોર્ડ. યસ, થોડો થોડો ફેર આવી ગયો છે. થોડો થોડો ફેર આવી ગયો છે. રેડી? યસ. લે, પૂરું થઈ ગયું. પરદેશી પરદેશી જાના નહીં તો વહી આવ્યા. આમ જો કાંઈ વાંધો નહીં કે પરદેશી વાંધો નહીં ને. પાદરસી, સાનિયા બાનુ, રાજકભાઈ. ચાલો 189 જવાબ આપે છે. બાકીનું શું કરે છે? આપણે ક્યાં લેવા દેવા છે ભાઈ? કોઈ જવાબ આપે કે ન આપે આપણે કોઈની સાથે કાંઈ લેવા દેવા નથી. એને શીખવું હોય તો એ આપે, ન શીખવું હોય તો ન આપે. ઘણાને મોબાઈલમાં પ્રોબ્લેમ હોય તો પણ ન આપતા હોય, ઘણાને લેપટોપમાં ન આવતું હોય તો પણ ન આપતા હોય. એટલે એવું કાંઈ ન હોય હો. એટલે એવું કાંઈ ન હોય કે જે લોકો જવાબ નથી આપતા, જે લોકો જવાબ નથી આપતા તો એ લોકો જવાબ ન આપે, એવું કંઈ ન હોય. જેને જવાબ આપતા હોય આપે છે ને, એવું ન હોય. ન આપે. ઓકે, રેડી? ચાલો તો આપણે પાછા હતા ત્યાં વહી આવીએ. ચાલો, એક દાખલો હતો જે બાકી હતો. ઓકે, આવી ગયો. હું અહીંયા લખી દઉં છું. એ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. સૌપ્રથમ 3 ભાગીદાર સાગર, સરિતા અને પલાટ ભાગીદારો છે. નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ છે 3:3:2. આને કહીશું આપણે જૂનું પ્રમાણ. નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલી 1:1:1 કરેલું છે. આને કહીશું નવું પ્રમાણ. ભાગીદારનો ત્યાગ શોધવાનો કીધો છે. ભાગીદારનો ત્યાગ શોધવાનો કીધો છે. રેડી? ચાલો, સૌ પ્રથમ લખશું ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. રાઈટ? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. MCQ નો લેક્ચર, હા એ વાત થઈ પણ હમણાં થોડુંક શેડ્યુલ પેક છે ને એટલે. ઓકે, આવતા વીકમાં કદાચ આવી જશે MCQ વાળો. રેડી?
આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કર્યો છે. ફરી વખત મળશું એક નવા ક્લાસ સાથે, નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.